અમરેલી જિલ્લામાં નવા મંત્રીમંડળને લઈને ભાજપના 5 ધારાસભ્યોમાં સૌથી આગળ કોણ? અમરેલી જિલ્લામાં પાટીદારનું સૌથી મોટું પ્રભુત્વ. અમરેલી વડિયા બેઠકમાં કૌશિકભાઈ વેકરિયા પાટીદાર. લાઠી બાબરા બેઠકમાં જનકભાઈ તલાવિયા પાટીદાર. ધારી બગસરા ખાંભા બેઠકમાં જેવી કાકડિયા પાટીદાર. સાવરકુંડલા લીલિયા વિધાનસભાના બેઠકના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પાટીદાર. જિલ્લાની એકમાત્ર રાજુલા બેઠક જાફરાબાદમાં કોળી પ્રભુત્વ હોવાથી હીરાભાઈ સોલંકીને મળેલી છે. રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સૌથી સિનિયર. મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના નાના ભાઈ હીરાભાઈ સોલંકી કોળી સમાજમાં અગ્રણી. 4 ટર્મ ધારાસભ્ય બન્યા હીરાભાઈ સોલંકી. 5મી ટર્મમાં 2017માં અમરીશ ડેર સામે હાર્યા. 4 ટર્મમાં અમરીશભાઈ ડેરને પછડાટ આપી ફરી ધારાસભ્ય બન્યા. પરસોત્તમભાઈ સોલંકીને મંત્રી બનાવે તો હીરાભાઈ સોલંકીનો મંત્રીમંડળમાં સમાવેશ થવાની શક્યતાઓ ધૂંધળી. અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા વિધાનસભાના નાયબ દંડક પદે બિરાજમાન. નવા મંત્રી મંડળમાં કૌશિકભાઈ વેકરિયા સૌથી અગ્રેસર. બાદ સાવરકુંડલા લીલિયા બેઠકના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સૌથી મોદીના નિકટના નેતામાં ગણતરી. જેવી કાકડિયા અને જનક તલાવિયા કોંગ્રેસમાંથી આવતા હોય જેથી મંત્રીમંડળમાં સમાવેશ થવાની શક્યતાઓ નહીવત. તો કૌશિકભાઈ વેકરિયા મંત્રીમંડળમાં સમાવેશ થવાની શક્યતાઓ છે. અમરેલી જિલ્લામાં ધારાસભ્યોમાં હુકમનો એક કોપ.